ગુજરાત ટેટ પરીક્ષા અને શિક્ષક ભરતીની તમામ અપડેટ માટે એજ્યુકેશન વિથ જિગ્નેશને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં હું ચર્ચા કરવાનો છું ટેટ-1 ભરતી બાબતમાં. તો ટેટ-1 ભરતીની બાબતમાં જે ઘણા ઉમેદવારો જે છે એ ફ્રસ્ટ્રેટ થઈ રહ્યા છે કે અમુક જગ્યાએ જોવા મળે છે કે ગ્રુપમાં ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે, ભરતી આવશે નહીં આવે, કેમ, શું છે, આંદોલન કરી નાખીએ, આમ છે તેમ છે, બધું ઘણું બધી ચર્ચા થઈ રહી છે. અને ક્યાંક ને ક્યાંક ઉમેદવારો જે છે એ પરીક્ષા આપ્યા પછી જે સિચ્યુએશન આપણી હોય છે, પરિસ્થિતિ, એ પરિસ્થિતિમાંથી અમે પણ પસાર થઈ ગયેલા છીએ. અને જે ટેટ-1 પરીક્ષા પાસ કરો છો, તો કોઈ પણ પરીક્ષા પાસ કરો છો ત્યાંથી લઈ અને ભરતી સુધીનો જે સમય હોય છે એ ઉમેદવારો માટે કાઢવો ખૂબ જ મુશ્કેલ હોય છે. અને કારણ કે આ સમય દરમિયાન આપણા મનની અંદર જે છે એ ઘણા બધા સવાલો થતા હોય છે, અવિશ્વાસની વાતો થતી હોય છે, કોઈનું સાંભળીને આપણને નેગેટિવિટી ઘણીવાર આવી જતી હોય છે, બધું થતું હોય છે. પણ આ વિડીયો દ્વારના માધ્યમ દ્વારા હું તમને એક વસ્તુ ચોક્કસથી કહેવા માગું છું કે તમે પરીક્ષા પાસ કરી છે, તમારું સારું એવું મેરિટ છે, તો કોઈ પણ જાતની ચિંતા ન કરશો. તમે ભરતી જે છે એ આવવાની જ છે, ભરતી એના સમયે આવી જશે. વાત કરીએ આપણે બે મુદ્દાની બાબતમાં, જે વસ્તી ગણતરી અને જે ચૂંટણી આવવાની છે બાબતમાં, તો બંનેમાંથી કઈ બાબત ભરતીને અસર કરશે, નહીં કરે, કેટલા પ્રમાણમાં કરશે, એની વાત આપણે ચર્ચા કરીએ. તો પહેલાં તો જો હવે જે બદલી કંપ જે જિલ્લાના બાકી હતા એના માટે જે શિક્ષક સંઘે વારંવાર જે રજૂઆતો કરી છે ને કદાચ એવું જણાઈ રહ્યું છે કે કદાચ બદલી કેમ્પ આપી દે, તો એવી પ્રક્રિયા જે છે એ ચાલતી હોય એવું લાગી રહ્યું છે. તો કદાચ બદલી કેમ્પ જો આવી જાય છે અને પૂરા થઈ જાય છે તો વિદ્યા સહાયક ભરતીની નવી જાહેરાત પણ જે છે એ આવવાની શક્યતા પૂરેપૂરી રહેતી હોય છે, બરાબર. અને જેવી રીતે ગઈ વખતે ભરતીની જાહેરાત આપવામાં આવેલી હતી કે લમસમ આંકડો એવી રીતે 5000ની 1થી 5માં જાહેરાત આપી દીધી હતી, અને પછી જગ્યાઓ જે છે એ બદલી કેમ્પના બધા આંકડા પૂરા થયા પછી જે જિલ્લાવાર નક્કી કરવામાં આવી હતી. તો એ રીતે લમસમ આંકડો આપીને પણ જાહેરાત આવી શકે છે, એટલે કે એવું જરૂરી બી નથી કે કમ્પ્લીટ બદલી કેમ્પ પૂરા થાય પછી જ આવી શકે. તો એના માટે સારો એવો પ્રયત્ન જે મિત્રો કરતા હોય ચાલુ રાખજો. પણ એક વસ્તુ ચોક્કસ તમને કહેવા માગીશ કે જે અમુક કહે છે કે ભરતી 1 વર્ષ પછી આવશે, 6 મહિના પછી આવશે, આમ છે, પણ કોઈ નાસીપાસ થવાની જરૂર છે નહીં. 1 મહિનાના 2 મહિના થશે, 2ના 3 મહિના કદાચ થશે, પણ જે સમયે તમને ઓર્ડર આપવાનો લખેલો છે એ સમયે તમને ઓર્ડર મળવાનો છે. સાથે સાથે પ્રયત્નો પણ ચાલુ રાખજો. વસ્તી ગણતરીની વાત કરીએ તો વસ્તી ગણતરી જે છે એપ્રિલની અંદર શરૂ થવાની છે. હવે વસ્તી ગણતરીની અંદર જાહેરાત આવી શકે કે કેમ, તો એ જે છે એક રાષ્ટ્રીય કામગીરી છે અને એ કોઈ જે ઉમેદવારોને કે પબ્લિકને અપાતું એ કોઈ પ્રલોભન કે એવી કોઈ વસ્તુ નથી કે જે સમય દરમિયાન જાહેરાત ન આપી શકાય, તો એવી કોઈ બાબત નથી. તો વસ્તી ગણતરી ચાલતી હોય કે એ રીતનું હોય તો ભરતી માટે ચોક્કસથી જાહેરાત એ સમયે આવી શકે છે. બીજી વાત કરી લઈએ ચૂંટણીની. તો ચૂંટણીનો ઢંઢેરો જ્યારે આવે છે, જાહેરનામું જેને કહેવાય છે, તો ચૂંટણીનું જાહેરનામું જ્યારે પણ જાહેર થતું હોય છે અને ત્યારે એક પ્રકારની આચારસંહિતા લાગતી હોય છે. તો ચૂંટણીની આચારસંહિતા જો લાગુ પડી જાય છે તો જ્યાં સુધી ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી ભરતીની જાહેરાત આવતી નથી. પરંતુ જો ચૂંટણીના જાહેરનામા પહેલાં ભરતીની જાહેરાત થઈ જાય તો ફક્ત ઓર્ડર જ ના આપી શકે, બાકીની તમામ પ્રક્રિયા જે છે એ પૂરી થતી હોય છે. એટલે આ રીતની પોસિબિલિટી એની અંદર હોય છે ચૂંટણીમાં ને એમાં. એટલે ફરીથી એક વસ્તુ કહેવા માગું છું કે મે મહિનામાં ચૂંટણી સંભળાઈ રહી છે કે કદાચ મે મહિનામાં જે નગરપાલિકા, પાલિકા અને જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે છે બધી મે મહિનામાં આવવાની છે એવી શક્યતા છે. તો આશા રાખીએ કે એ પહેલાં જે છે એ વર્તમાનપત્રોની અંદર જાહેરાત વિદ્યા સહાયક ભરતીની આવી જાય, બદલી કેમ્પ પણ સત્વરે પૂરા થઈ જાય અને જે પણ ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તમામ મિત્રો લાગી જાય. આ વર્ષની અંદર તમે લાગી જવાના છો એ ચોક્કસ છે. હવે કદાચ જે મિત્રોની ઉંમર મર્યાદા પૂરી થવા આવી હોય, 1 મહિનો બાકી હોય, 2 મહિના બાકી હોય કે એવું હોય, તો એની અંદર હવે જે છે એવું તો શક્ય નથી કે તમે આપણે કહેવા જશો ને લોકો તરત જાહેરાત આપી દેશે કે ભાઈ મારી મર્યાદા પૂરી થવાઈ છે, 1 મહિનો કે 2 મહિના તમે આપી દો. તો એ પ્રકારનું હાલ જે છે એ આમાં શક્ય હોતું નથી. ને આ વસ્તુ જે છે દર વર્ષે થતી હોય છે, એટલે કે દર વખતે ભરતીમાં ઉંમર મર્યાદા માટે ઉમેદવારો જે છે એ આ બધું વસ્તુ કરતા હોય છે. પણ જે ખાસ કરીને પેલો મુદ્દો જે તમને કહેલો હતો કે ભાઈ ટેટ-2 માટે 35 વર્ષ છે, તો ટેટ-1 માટે પણ 35 વર્ષ કરવામાં આવે અને આ રીતનો નિયમ લાવે તો ઘણા ઉમેદવારોને ફાયદો થઈ શકે એમ છે.
તો ચોક્કસથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આરામથી મોસ્ટલી અત્યારે જીવો. અમે પણ આ સમય પસાર કર્યો હતો અને આજ સુધીમાં લગભગ 6 મહિનાથી ઓછા ગાળામાં કોઈ ભરતી આવી જ નથી પરીક્ષા પછી 6 મહિના ઓછા ગાળામાં. બરાબર છે, એટલે થોડી ઘણી રાહ જોઈ લો, પોતાના વારાનો ઇંતજાર કરો અને જ્યારે ખરેખર આવશે, પરિણામ આવશે ત્યારે મજા આવશે. બરાબર છે, એટલે વધારે બહુ પેનિક થવાની જરૂર નથી. જે ઉમેદવારો પ્રયત્ન કરતા હોય 1-2 વાર જઈ આવો ગાંધીનગર, શું કહેવા માગે છે એ લોકો શાંતિથી એમને સાંભળો, તેમાં બધા ખ્યાલ આવી જશે. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ જરૂરથી કરી શકો છો. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ. ગુજરાત ટેટ ટાટ પરીક્ષા અને શિક્ષક ભરતીની તમામ અપડેટ માટે એજ્યુકેશન વિથ જિગ્નેશને સબસ્ક્રાઇબ કરો.